એક વાત મને બહુ ગમી હતી કે આ બધા બેઠા છે એ કોઈ દેહમાં જોડાયેલા નથી. આ બધા બેઠા છે એ મૂર્તિમાં જોડાઈ ગયેલા છે. એમ જે આવા બધા સંતો ભક્તોને મહાન માને એ પોતે મહાન થઈ જાય છે. અને એક વાત છે એ મારા અનુભવની છે કે પોતાના ગુરુને આપણે જેટલી ઊંચી સ્થિતિવાળા માનીએ, જેટલા આપણા ગુરુને આપણે ભગવાનમાં સ્થિતિવાળા માનીએ, એટલે આપણે ભગવાનમાં સ્થિતિવાળા ઓટોમેટિકલી થવા માંડીએ. માટે મોટા પુરુષને જેટલા ઊંચી સ્થિતિવાળા માનશું એટલા આપણે ઊંચી સ્થિતિવાળા થવાની આંતરિક જ ભી આવશે. આપણા મનમાં એવો વિચાર આવે કે મારા ગુરુ અને આ મોટા મોટા અખંડ ભગવાનમય છે, તો હું શું કામ દેહમય રહ્યો છું? તો જીવમાં બળ બહુ આવે. આ જીવમાં બળ લાવવાનું અને ભગવાનમાં જોડાયાનું અજોડ સાધન છે ભગવાનના સંતનો મોટાનો મહિમા. એ આપણને ભગવાનમાં જોડવામાં અતિ ઉપયોગી થાય છે. આ વાત રાખવી હોય તો રાખજો, બહુ કામની છે.